નમસ્કાર મિત્રો, આજે માં ભારતીના ગૌરવ, ગુજરાતની ધરતીના સપૂત, સવાયા કચ્છી દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતની પોતાની માતૃભૂમિ ઉપર પધારીને ગુજરાતના વિકાસ માટે જરૂરી જે કંઈ યોજનાઓ હતી કરોડોના ખર્ચે એ યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણની કાર્યક્રમની સાથે સાથે ખાસ કરીને જે કંઈ ડ્રીમ જે કંઈ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, મંત્રીમંડળના સૌ સદસ્યોની સાથે સાથે અહીં ગાંધીધામ મુકામે પણ ગુજરાતના મંત્રી અને કચ્છના પ્રભારી મંત્રી આદરણીય કાંતિભાઈ અમૃતિયાજી, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ, ધારાસભ્ય આદરણીય અનિરુદ્ધભાઈ અને પાર્ટી અને સંગઠનના સૌ આગેવાનોની મોટી ઉપસ્થિતિમાં આ ગાંધીધામ મુકામે પણ એક સુંદર મજાના કાર્યક્રમના માધ્યમથી ગાંધીધામ આદિપુર જે લાઈન છે, રેલવે લાઈન, એનું કન્વર્ઝનનું કામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. મલ્ટી ટ્રેકિંગમાં આપ સૌ જાણો છો સ્થાનિક તરીકે કે જે ક્રોસિંગની સમસ્યા થતી હતી ગાંધીધામ સ્ટેશન પર આવીને જે ભુજ માટે જે સમય અને શક્તિ વ્યય થતી હતી, ટ્રેકને પણ બીજી આવતી હતી, એને પરિણામે જે ફ્રીક્વન્સી ગાંધીધામની કે ભુજની ફ્રીક્વન્સી અન્ય દેશના અન્ય ભાગો સાથે વધવી જોઈએ એ વધી શકતી નહોતી, ટેકનિકલ મુશ્કેલીઓ પડતી હતી. એ મુશ્કેલીઓની નિવારણ પછી ગાંધીધામ ખાતે ટ્રેનોની ફ્રીક્વન્સી વધી શકશે અને કચ્છને સાથે સાથે દેશના બીજા ભાગો સાથેની પણ ટ્રેનો ઉપલબ્ધ થશે. ચોક્કસપણે રેલવે લાઇનનો વિકાસ થાય એટલે માલગાડીનો પણ વિકાસ થાય. કચ્છના સદનસીબે કચ્છમાં બે મેજર પોર્ટ આવેલા છે જે કદાચ દેશના કોઈ એક જિલ્લામાં નહીં હોય. એને પરિણામે જે રીતે માલ પરિવહન માટે પણ જે કંઈ ટ્રેનોની ફ્રીક્વન્સી વધશે એને પરિણામે આ બંદર ઉપરથી આયાત અને નિકાસ થતા બંને પ્રકારના ગુડ્સ માટે પણ આ ટ્રેનો વધારે ઉપકારક બની શકે. ચોક્કસપણે સરકારે આપ્યું છે, કચ્છને ખૂબ આપ્યું છે, કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ સવાયા કચ્છી ગણાય છે. હંમેશા એમણે કચ્છ પ્રત્યે વિશેષ લગાવ અને પ્રેમ રાખ્યો છે. આવતા દિવસોમાં પણ કચ્છને પણ ચોક્કસપણે વધારે सुविधाओं મળશે. आज माननीय प्रधानमंत्री ने गुजरात को तकरीबन 900 करोड़ की सौगात दी है. इसमें क्या है कि यहाँ पे गांधीधाम और आदिपुर के बीच में जो मल्टी ट्रैकिंग है वो सेक्शन भी चालू हो गया है. ये क्या है कि पैसेंजरों के लिए तो है ही, इसके अलावा जो गुड्स ट्रेनें उनके लिए भी फायदेमंद है, क्योंकि ये 11 किलोमीटर के ट्रैक से जो यहाँ के पोर्ट और जो दूसरे जगह है यहाँ से सामान ले जाया जा सकेगा, लाया भी जा सकेगा. तो इस तरह से क्या है कि टोटल कुल बात की जाए तो ये 11 किलोमीटर के ट्रैक में 152 करोड़ की लागत से ये बना है. तो ये कच्छ के लिए बहुत सुविधा है और इस तरह से ये सेक्शन बनने के बाद में लोगों को काफी सहूलियत होगी. देखिए, डबल सेक्शन तो ऑलरेडी है ही. तीसरी और चौथी लाइन डालने से क्या है कि जैसे हमारा जो ऑपरेशन है, ट्रेन ऑपरेशन, वो स्मूथ हो जाता है. तो इसके लिए अलावा जो दूसरी गाड़ियों की संभावना और फ्रेट ट्रेनों की संभावना बढ़ जाती है. इसके अलावा जो ऑपरेशन स्मूथ होने से क्या है कि आवागमन तेजी से हो जाता है. देखिए, ये जो पोर्ट है इस पे के बहुत सारा सामान यहाँ से बाहर जाता भी है और वापस यहाँ आता भी है. तो इस तरह से क्या है कि ये जो ट्रैफिक है वो स्मूथ हो जाएगा और इजी से ले जाया जाएगा. देखिए, ये क्या है कि इतना ज़्यादा इसको समय नहीं लगा है, क्योंकि अभी कुछ ही टाइम पहले इसको हम लोगों ने स्टार्ट किया था. तो ये एक छोटा सेक्शन है 11 किलोमीटर का. तो ये तकरीबन 152 करोड़ की लागत से ये बना है. अभी ये तैयार है और ये आज माननीय प्रधानमंत्री ने इसको समर्पण किया है.